આ મારી ચાઉંડા ડૂસી મારી બેટી ગોદરા નાસી નથી રે પણ પાછળવાની ખબર ના પડે અને સી ભતની છે આરી હવે ભોંટ ગમે એમ કોરમુનો ઓટા મારે આજ નિરોધ કરી નાખી કાટકો મિલી હવે હુઈ રહેવા જ જડશે આટલા દીથી મરી ગયો મરી કેટલી રાતના ઉજાગરા કર્યા હવે ભોંટ ગમે એમ કોર મોર આટા માર માર કરે ને તો હવે ભોંટને કાંઈ ના આવે હવે કડીકા હુઈ રહેવા દે થાચો આજ તો આખા દાડાની સેતી છોડ કરું તો મોઢ મોતી રહ્યો હવે બાંધીને આવ્યો હવે આરામ ના ના ઓલો એટલે ઓલો થઈ ગયો છે કશું હુઈ રહ્યો હુઈ ગયો છે તારા તો તારી કેમ આયલા પરસ કરવા આયા ફોડા તારી પરસ કરવા સાની પરસ મુંગુ થાચા વિચાર આયા કોક ને હુઈ રહેવા દેવાના હોય અલ્યા પણ અત્યારે શું સાત લાગે ફોડા હજુ 8 વાગ્યા કઈ તમે કઈ ક્યાંય ગયા છો નહીં ઘરે આવી ગયો એટલે એમ તો ખેતર જઈને આવ્યો એમ હોય ઓટો મારવા જાવ હોય તમે ઓટો મારો જાતા હતા અમકો આ શું પરસ એટલે તમે શું આટો મારતા હશો એટલે તમે બે આખો દી ગામની ઉભી છો તમે બે તો શેની ઉભે હાલ છણ્યા વાયા હે ને યાદ હતા ઓટો મારવા સણા ખાઈ ગયો હે કાલનો ના ખાઈ જાય ને જા તમે અત્યારે રખડીને આયા છો સણા મના બેહો આ શું કેતો આપણે બોલો ખેતર ઓટો મારવા નહીં ત્યાં જઈ રહ્યા ને હવે પાછા જાય કુકુ ઓલા કરી સા પી આવે ઘડીક બે તો સાત પાવો પડે ને તાર કરી કોઈ સાની રકબી ભાઈ હું પાઉં ચારે આયા તું હવે એટલે કશું ના પાઉં લે આ સા પીવો જો આયા હા અડધી રાતે કોકને હુઈ રહેવા દો હવે સા મેલા ડૂજી કઈ ઘડીક વાતો કરા બે હા એટલે નથી બે હું હુઈ રહેવા દો થાચા વિચાર હોય તમારે તો આખો દી ધંધો જી આ ઘરને પેલું ઘર અમારા આશીર્વાદ જાગો ફરતું ભરું અમે કઈ નહીં કે એમને હતા અમારે કામ તો હોય છે શું કામ હોય છે અમારે સણ્યા નથી કર્યા તે સણા આવે અહીંયા જઈને હુઈ રહ્યો ને આ તો ઘડીક પરસ કરે ને બે હાથ એટલે કોકને અડધી રાતે હુઈ રહેવા દે હજુ અડધી 8 વાગ્યા ને અડધી રાત એ ઓલ્યા વખત નહીં આવતી હે તારી ના થાચી રહ્યો હાથ તો અત્યારે ક્યાં તું ગવર વાટવા જાય દાડે વરી એટલે સણા વાયા છે તે થાચી રહ્યો હાથ તો આખા દાડા હડિયું કરી કરી છણ્યા તું એકલો નથી વાવતો અમે વાવા એ હવે હુઈ જો એમ કહું એમ કો સા મેલા સા મિલ જાય અમે જાય હા બા હું કઈ ના પાવાનો જો કરી ચમ મગજ આજનું ટપી ગયેલું હે ને તમે કરી દો સાના મને તી તપીલ જો અમારા ઉલે એટલે તમે ચાથી આયા તારી ખેતર થી આયા છે ચમ ઓટો મારીને હે હા એટલે એ તમારી બેન કઈ કામ છે કે નહીં અમારે કામ છે જ ને અમાર કામ છે એટલું તારે નહીં અડધી હોય રાતે કોકના ઘરે આવતા શરમ કરવી પડે 8 વાગ્યા અડધી રાત ઓ ઉધરા થઈ ગઈ દવા બવા કરાય કર આ તો આ ઝાડ ના લીધે થઈ ગઈ છે સદીન ઉધરા થાય તાર હું એ આ અંદર હુરી તાપ લાગે છે ને બારે હા અંદર સોટ ને તાર ગાડિયા એટલે અંદર તાપ લાગે છે ને એ ઢાઢવા આવે છે તો મારી તલાવડી માં જઈને હુઈ જા પાણી જા ના ના ડોશી કાઢી મેલ્યા કરી લાગે ઈ સાચી વાત આમ તો એમાં બાર આવીને પડ્યા હોય એટલે એમાં એમ નથી સાચું થયું હે મારે ભેંસ વિયાણી હે ને હા એટલે હું બારે હુઈ રહ્યું છું એવું એમ હુએ ભેંસની ઓર રાખવા ઓય ભેંની ઓર ડોશી રાખ શું કે બોડા ના ના ભેંની ઓર રાખો ના, પૂરેવું પડે તો તમે કેમ રખડતા હેડો છો અમે તો ખેતર જાય હા. હતા એટલે આ પેલા 5 વીઘા તો ખાઈ ગયા તે 5 વીઘા તો વાયુ જ છે ભોંટ ને ખાવા ઓલે સ્પેશિયલ ઓય પાંચ મોઢે ખાવા તો એવા ચેતના દાનેશ્વર થઈ ગયા છો 5 વીઘા ભોંટ ભૂસ્યા ના મરે ને વાત કરે દન તો કરવું પડે ને આખી ફેમિલી જેવડી હોય તાર ભોંડની તો ટોળા નહીં આવતા સ્પેશિયલ એક ખેતર તો વાવવાનું જ ભોંટ ઉલે કોણ ઉલ્લી સ્પેશિયલ તમે જબર કહેવાય હો તો તાર લ્યા કરી કશું વેડતું નથી ને ગપ્પા માર્યા કે કરી દો આ પૂછી લો લે એને 5 વીઘા તો સ્પેશિયલ વાયુ છે તાર. ઓય તો તમારે સદાય ભોંડ ખાતા જ રહે છે હું તો એવો આશીર્વાદ ના, ના. આપું. ઈ એક ખેતરમાં જ જાય એને ખબર પડી ગઈ કે આ ખેતરમાં જ આપણા જ છે તો પણ છૂટા વેચ દે ને છૂટા ના વેરે એટલે આ જો ને ખરી માથું સડ્યા વગર ભૂઈ રહેવા દો ભૂઈ રહેવા દો આ રહ્યો નહીં પાવે, ભૂલ્યો કોઈ થા. સા ના પાવે સાય નહીં પાવે, દૂધે નથી ઓય, ઓય, બેવાય નહીં, ઓય, દે, દે, જાઓ, દે. ના, ના, મના આ વડા બે એમ ભૂઈ નથી રહેવા દો ડોશી કાંઈ હેડતું નથી પાછું એનું હો. ઓય એ ભલે તમારું કેવું કહેતા છે ને અમે જોવો છો અડધી રાતે તેમાં સણકા ના હારું હોય તો ઓય. જો થાચા વિચાર હોય ને આવતા રે મારા બેટા ઘરે 5 વીઘા વાવવાની 5 નહીં 5 વીઘા ભોંડે નાલ્યું કંકુડા ભોંડને ખવડાવે તું કોકની મોંઘું બગાડવા આવતા રે
ઓલો હુઈ ગયો છે શું? એ ઓલા લે ત્યાંથી આ પાછા એ ઓલા એટલે ઓલા તમે છે શું? ઓલા છે ઓલા. આવો બેહો બેહો હું કહું આજ તો જવું ઓલા કણ પરેશ કરવા. પરમ દિયા જ પણ હું હતો નહીં ઘરે નહીં ઓય તું નતો ઘરે. લે અબી હાલત પેલા આયા હતા મૂકી ઈર્યા પાછા ઈ આયા આયા. માડ માગસ ખાઈ ખાઈને ગયા આપણે લેબો ની લેબો ને લેર્યું. બે આયા હતા એમ? કે સા મેલો અલ્યા સા તારી મૂકું દૂધ જ નથી સારું કર્યું તમે પરસ કરવા આયા લ્યો એટલે હું મૂકું જવું આજ તો ત્યાં સણ્યા વાયા નહીં. જાણ્યા વાયા ને આજ તો ઝાટકા મશીન 9-11 હજારનું મેલ્યું 11,000 નું લાવ. 11,000 નું ઝાટકા મશીન લાવ્યો તો ભોંડરા કોઈ ફરશે ને. ઉવે. એટલે ચમ ના લાવો પણ મને મારી હાથ બીક જબર લાગે શેત જ આવે. ઉવે. પેલા ખોણા નહીં. પેલા ખોણા બધા નથી કહેતા કે છે અમારા પેલા ખોણા ઉજા જાય. ઉવે. એટલે ઈ ખોણામાં હારા બોડી અહીંયાથી ને જ આવે છે એટલે તેમાં મને ઝાટકા લાગે મશીન કે લાવ્યો હે? ઝાટકા મશીન લાવ્યો તો ભારી લાવ્યો તું. 11,000 નું લાવ્યો 11,000 નું. હા તો સારું લાવ્યો. એટલે હવે સાને આજ વાઈને છેતી બેતી આખા દાડે છોડીને કમ્પ્લીટ કરીને મેલીને આવ્યો ઝાટકા મશીન ચાલો અને વાબામાં તો ઓટોમેટિક પૈણિયા વાયા છે ઓટોમેટિક એમ ને. એ પાછું સારું છે. 12.5 મણ વાયા પણ આટલા બધા સણ્યા બાબા ચમ ઘણા ના વાય ના છે તે? વીઘે 100 મણ વાયા પડે ચમ વધારે એટલે કેટલા વીઘા જમીન છે? 10 વીઘા 10 વીઘા. હા રેડી જ વાયા હે આમ તો મારે રેડી નહીં. હા તમને શું ખબર પડે તમે ટ્રેક્ટર હાકે આજ કર્યો હોય એટલે તમે હવે વાવવા મારે ખબર ઈ નહીં? ચાલી રહેશે કામમાં કે ને? હા. આમ જાડા તો ઉગશે પાછા હો, આશા નહીં ઉગે પાછા. જાડા તો વાબા જ પડે ને પછી આ સાથે શું કરવાનું ભમરિયા નથી થતા એમ તો તું વાવે બધું મારું બધું જાડું. હા, જાડું જ હોય આપણું હા એટલે તેમાં જાડા નાખે એમ ને. હા, એટલે મારે આ ચાલી રહે કટલામાં બધું કે ને? આપણે ટ્રેક્ટર લાયા હતા ને તમારે કેમ નરવાશ જ મળે છે? ગતું ને હા ચાટ ને હા ચાટ જબર હાડે હો તારે બીજું કઈ વાયું છે? મકાઈ બક મકઈ હવે વાબી હો મકાઈ હવે વાવી? હવે વાબી આરે ખેતરમાં વાબી છે એમ તો મકઈ તો એટલે મારે વાવી હતી. કોનો આવ્યો? આ મારો બેટો આ લેબો છે ને પાછો ફોન કરતો હતો તારી ઉપર ઉપર હલો બોલો એટલે હવે એટલે આથી તો આચા 12 રૂપિયા હોય એટલે વિનમજી બહે છે ક્યાંય એટલે આ તો કશું નહીં. એટલે આ કશું નથી હોય એટલે પણ આમ આખું ફેદે છે નથી જોઈ. એટલે તારી કઈ 5 રૂપિયા ના શું 12 રૂપિયા ગપો મારે જો એટલે હેરાન કર્યા એટલે ફોન કરવાનો કના મારા ઓછાના જેડે કાંઈ નહીં એટલે તારી કઈ કાંઈ ના હોય મિલ ફોન એટલે આ તો કાંઈ નહીં એટલે વિરમજી છે નથી નથી. એટલે ગોગો ને તું જા જી મેલું મેલ દે જા એટલે આ કાંઈ નથી એટલે પણ પૂછ ને વિરમજી અમે આ ચારના ગોતા હર્યા હોય તો નાખો જ. નતા એટલે હું નતો. ઈ મને નથી ખબર હો. એટલે નથી ઓય નથી મિલ ને ફોન સોન મોનું હા એ નાડું હે પડ આ તો અમથા ખાલી ખીજવાડા ફોન કર્યો હોય છે 12 રૂપિયાનું કઈ તું મશીન લાવ્યો? ઝાટકા મશીન ઝાટકા મશીન નવું લાવ્યો નવું લાવ? એ ચી કંપનીનું? યા કંપની મારી બેટી અહીંયા છે પણ ઓઠે નહીં આવતી એવું હે? હોય એટલે આ નામ સારું હે શિખર સમ્રાટ કે સમોસા કે એટલે શું નામ છે એ ખબર ન પડતી યાર કક 6 માસ નામ હે અને કેટલાનું લાવ્યા રી? હે હા 11,000 11,000 નું. હોય 3 ફૂટ છેટો ને મોણા 3 ફૂટ નાખી દે રોજ બોજ 3 ફૂટ છેટા હેડે એવું છે 3 ફૂટ છે એટલે હોય તો મારું ઝાટકા મશીન તારું ભારે કહેવાય હો ભાઈ. જબર ને તેમાં તારા ખાટલો અહીં લઈને તું હોય હે? એટલે હવે એમાં બીક લાગે એટલે જાવું ના પડે ને થોડું એટલે જ આ ખર્ચો કર્યો ના ના સારું કર્યું. અને અર્થિંગ બર્થિંગ કરે છે કે ન કર્યો? અર્થિંગ બર્થિંગ વગરનું ડાયરેક્ટ કશું અર્થિંગ બર્થિંગ કઈ નહીં ડાયરેક્ટ ના કે બધા આમ ચાર્જિંગ મેળવાની જમ ભાઈ કશું જફા મારી જ નહીં આમાં
નકે જેટલા મેં જોઈએ ત્યાં ખાડો ગાળે ઓડો આટલો ઓડો એટલે આ કશું નહીં ઈરું આખા ચાર્જિંગ સિપતનું થાય ખબર ઈરેજ વાય ચાર્જિંગ કરીને આમ ફરીને લાઈટ આમ આવે ને એટલે પાછી ચાર્જિંગ આમ થઈ જાય એનું ચાર્જિંગ જ ના ખૂટે કોઈ ચાર્જિંગ આપણે કોઈનું ભમીને વાયર આવે ને એટલે પાછી અંદર ચાર્જિંગ થઈ જાય જબર કહેવાય નકે તો મેં તો આ જોયું બધી ના. કોલસાન મેઠું એ બી કોલસાન કાંઈ મેઠું કરવાનું જ નહીં આવડો લોટાનો હરિયો મેં ખોહે એની લાઈટ વપરાય જ નહીં ખાલી ભમીને પાછી ઝાટકામ જાય પાછી ભમી ભમીને પાછી પાછી ઝાટકામ થી પાછી હોહારીને હારી જાય હમણાં તે ને હમણાં નેકળે નીકળી જાય તો તારું ઝાટકા મશીન જબર ભાઈ તો જોવું હોય તો આવજો છેતરકાર એમ હા તમે લાવો ને તો આવું જ લાવજો એ તો હું કાલે દાડે એમ જોઈ તો હતું 6-7 હજાર પણ એવું શું લઈને કરે આખો દી ચાર્જિંગમાં ઘરે ઉપાડીને લાવવું ને લઈ જાવ છેતર ને તો ભલે પડ્યું હોય આખો આખી સીઝન પાકે ને ત્યાં સુધી તો પલેટી વાહે છે ને પલટ બલટ કાંઈ ના આવે કીધું જ ખરી ચાર્જિંગ નેઠાય જ નહીં ફરફર જ કરે લાઈટ કોઈ બોલ કોઈ પોત જબર કહેવાય તારું કેમ કે હવે 2 વીઘા જેવી તમાકુ કરવી વિચારે પણ રોપ મારો બેટો ત્યાં જડતો નથી એટલે રોપ બધાય વાયા પણ જ્યાં જણા છે એમ કે એટલે ક્યાંય કોઈને બધાને બળી ગયા ઓન તો રોપમાં જબર તાણ છે હો. એના લે આવી ગઈ હટ પણ હવે રોપની જબર તાણ છે ઓન. મારે 2-3 જણાનો ફોન આવ્યો કે રોપ હોય તો કહેજો પણ રોપ કોણ અમારે જ નથી ને તમને જ ક્યાં હાલો આપણે જબર પરસ કર્યો 12:30 થયા 12:30 વાગે એમ હવે ઓણ તો તમારે સણ્યા વાયા છે હા. ઓણ તો દાળ બનાવી ને મહેમાન તેડા બા હવે દાળ બનાવી છે આપણે આમ મસ્ત બનાવવા એવી બનાવો ને હા. મહેમાન તેડા છે ચાલે હવે પરસ કરે ને પરસ કરે રા. પેલા ખેતરમાં ભોંદડા જેટલા આયા છે ઝાટકો તો મેલ્યો હે ખેતરમાં એટલે ઝાટકો તો ચાલુ જ છે ને કાંઈ ઝાટકો તો કશું મેં પાડ્યો નહીં કેમ કાંઈ કઈ એટલે ઝાટકો ચાલુ હોય છે તને કઈ ખબર નહીં હોય થેલી એકલી પડી હતી શની ઝાટકાને મેલો માથ એટલે એવું ના હોય એ ચાય લાઈટ એ છાતી ઝાટકાને એ તું એકલું ખોખું નથી લાવ્યો ને એટલે ઝાટકો ચાલુ મિલીને આવે ના, છે એકલી ને. થેલી પડી હતી હું જોઈને આવ્યો હાલ ખેતર ઝાટકો હે? જાણ ખેતરમાં ફરે છે ભોંદડા તો ના હોય કોઈ દી ઝાટકો લાવ્યો 11,000 નો તને ખબર હે પણ હું જોઈને આવ્યો ચાલો ઝાટકે જોઈને આવ્યો કઈ ઝાટકો બાટકો નતો એટલે તું મને શું લે ચિંતા કરાવે રો આરતી જોયો હતો હે હું તો હાલે હેડો જ આવ્યો ખેતરથી એટલે ઝાટકો ફડાકા મારતો તો ચાય ફડાકા મારતો નહીં ભોંદડા અંદર ફડાકા મારે રહ્યા જોયો હતો એમ હોય તો બસ તગડી ના આવે તગડી છે હું એટલે તગડો છું એટલે એ મારા તું બોટ કાઢી તું નાખતો હોય જૂઠું ના બોલ જૂઠું નહીં બોલતો સાચું બોલું એટલે વિનમજી માર ઝાટકો હવે તાર ઝાટકો આરો કે રે હાથું જાય છે ને ચિયોક લઈ ગયો ચાય નહીં આટલી લાઈટ થતી નહીં કાયમ તો લાઈટ નહીં હોય ઝાટકો લાઈટ બંધ પડી આખી નહીં કરી કર્યા વાળી તમે આ વાતું કરો અહીંયા ભોંદડા ફરે છે ખેતરમાં તો એ મારો ઝાટકો એટલે પણ હવે તારે શું કહે છે એટલે વિનમજી ગમે કઈ ઝાટકો ઝાટકો હોય તો કયો લઈ ગયો છે એટલે તું ક્યાં ખોણે જોઈને આવ્યો આપણે કાંઈ વેડે ઈરાજ ખોળે હે હે હોય ઈરે ખોણે ઈરાજ ખોળે એટલે એ પણ તારે મને ફોન નતો કરાતો એટલે તારો ફોન ચારનો વ્યસ્ત આવે રહ્યો હું ફોન તો કરતો હતો લોટા તે તો કરી જબરદસ્ત થયો હું એક કામ કરો હું જોઈને આવતો રહું તારે જોતો જોતો હો? જોતો એ વિરમજી હા હા વાત કહો બોલો બોલો એક કામ કરો હેડો ને મારા હંગા હું ના હાબાડો મારે ભેંસ વી એમ તું જાતો જી એટલે મને ભોટું બીક લાગે ના લોટા લાગે. હે ને તું હા, જોતો હું તો હાલ એટલે આવ્યો ભોટા હતો. હેડો નહીં કાઢો હારે તું જાતે તું જોતો આઈને હટ જાને તું જાતે જા ના, મારા બેટા જબર કરી હો. એટલે તે મસ્કરી જ નહીં કરી ને ના રે મસ્કરી હું શું લ્યા કરું કદી આ તો કરી હોય તો તેમાં પૂછવા તો ઈ જોવા જો હે ના ના ઝાટકો હતો જ નહીં કદી હશો હોય કે એમ કે લાઈન કડી ભલે તોડતો હોય ઓલો ના એ મસ્કરી શું લ્યા કરું હું એવું એમ તો ઈ ભોંદડા જોવા અંદર ખાતા હતા ભોંડ હતા હોય એમ અને આ ઘરે ઓજા આયકા કરી હોય ફોન ખાઈ રહ્યા એને ઓલાને જબરી થઈ છે હું તો એકલા ગઈ રહી કે એ હવે મને નતો કહેતો કે હેડે હેડે. મને તેમાં કેતો લાગે સારું. પા બિયા એમ તો ફાટે તેમ જ મશીન લાયા લાગે ઘાટા મશીન એના એને જ લાય બીકો બિયા છે ને એના એને જ મશીન લાય હોય, વીરવા દાતા હોય. એ વિરમજી શું છું ભાઈ ઝાટકો જ નહીં હો હાચું કહો બસ નથી ચોક લઈ ગયો નતો નથી કહેતો હું નતો કહેતો કઈ હા મોટું સડી ગયો હવે મારો ઝાટકો ગમે કરી લાવી દો કરો મારો ઝાટકો મારો 11,000 નો એટલે ઝાટકો આ પણ ઝાટકો તો આપણે ગોતી લે છે તું આમ ના કરે ગાડા ઓ, મારો ઝાટકો જુઓ એ તમે આગેવાન મને આ પણ જેવા છો ઝાટકો મારો આ લાવી પણ દો. તારો ઝાટકો લાવી દી છે રે તું આપણે બધે પૂછો એટલે આ પણ મારે કેવડું છે ખબર આપણે અત્યારે તો હા ખા હજુ દાડો ઉગવા દે ને એટલે આ 2,000 રૂપિયા ભરીને લાવ્યો છું હજુ આ 9,000 રૂપિયા જેવું બાકી છે મારે
બાચીમ લાવ્યો હે ઉવે તો મારે જ્યાં રોકડા પડ્યા હતા અને ચિયો ખાતે નવો નવો ઠાબીને જતો રહ્યો. હવે શું કરવાનું કહો? આપણે અત્યારે હાલ તો કઈ રાતે જ આપણે ફરશે નહીં લેવા. તો પછી શું કરવાનું કહો હવે? હવે દાડા ઉજે બધું જોવા પછી ખબર પડે કોણ લઈ ગયું છે. એટલે આપણે કપૂરીઓ દારૂડિયો નહીં લઈ ગયો ને? એ ગફુરીઓ એ કઈ ખબર નથી હો, એ મને લાગે હીરો જ લઈ ગયેલો. એને પૂછવું પડે. હીરો હાથનો આમ જાતો હતો. કે આપણે વહેલા પૂછ્યા હવે એટલે અત્યારે હવે શાંત થા થોડો. ડાયરેક્ટ ગફુરા નામ લેવાય, હા. હે? પૂછવું પડે. ના ના એ આપણે ગફુરો લઈ ગયો ગફુરાને પૂછ્યા. પૂછવાનો થઈ. આમ જાતો હતો એટલે એ આયો જો એને આયો કહેતા જો. હતા, એ આયો. આ મારી ચાઉંડા